ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા નવા વ્લોગ વિડીયોની અંદર સવારમાં ભાઈ ઉઠીને આપણે જરાક ઘુમરા મારી આમાં આ બાજુ ભાઈ અમારો જોનિયો હૂતો હે જોનું અહીંયા આવતો રે હાલ મળી તો આવતો રે મળી અમારા જોનને એકચ્યુઅલીમાં હમણાં ટાઈટ બહુ લાગે છે એટલે અમે એને પિંજરામાં કોથરા બોથરા વીટવાનું કામકાજ કરવું છે પણ અમને એકચ્યુઅલીમાં પરવાર નથી આવતી તો કંઈ જોનિયા બરોબર ને બિચારો ડાયો બહુ છે આખો દી કામ કે રેમાં જ રાખે એટલે કારક પાછો અવરે સડે જાય ત્યારે નથી એને જ કરે બાકી તો રેમાં રાખે ડાયો બહુ રહ્યો ને કંઈ છોકરા તો એવું હે મિત્રો આની ઘેર જાજી વાતો નહીં કરીએ આપણે પાસે ટાઈમ નથી અજયભાઈ જાય છે પોરબંદર આપણી બ્લેક સ્પ્લેન્ડર લઈને ઉપર હમણાં ગયા તૈયાર થવા માટે એને કંઈક દવા લેવાની છે અને લાસ્ટમાં આ બાજુ દહીણા પડ્યા છે દરાવવાના છે મમ્મી બાંધે છે આમાં કામ છે બાજરો इसमें બાજરા है બાજરાના રોટલા કરવાના છે એટલા માટે આમાં બાજરો છે આમાં ઘઉં છે આ બે ભાઈ અજયભાઈ આપણા હમણાં લઈને જાય છે પોરબંદર મને મોકલતા હતા કે બકાલું લેવા આપણે એવા કામનો મેળ જ ન આવે આ ભાઈ શા મૂકજો બરોબર તો ભાઈ અટાના પોરમાં આપણે છે ને જરાક શા પીવાની આપણું શરીર ઓલું કરે છે કારણ કે કાંઈ શરીરમાં શાની ઉણપ થાય છે વિટામિનની કેવી ઉણપ થાય એના જે શાની ઉણપ થાય છે એ તમે છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈતી કે શા પીવાના ગેરફાયદા તમારા 15 વર્ષ ઓછા થઈ જાય એવા હારો નહોતો પીવા પછી એ વિષયને ઘોર્યા 15 વર્ષ ઓછા પિયર લેવાય હાલ્યા રાખે એવું કંઈ ન હોય એવું હે તો મિત્રો ચા પાણી પીને આપણે જવાનું ડાયરેક્ટ મિલે કારણ કે મિલે આપણા અંકલને ને આપણા ભાઈઓને જ માંડવી એટલે ત્યાં જરાક આજ વધારે ફોકસ કરવું જો હે તો હાલો હવે હે ને સીધા મિલે જઈને મળી તો આપણા મનીષભાઈ ડોલ્યું બદલાવે હે ભાઈ આજ હરખો કામી લાગ્યો હે આ બાસ તો ફાટલ હે તો નાખે લે ને બાસ તો બદલાવ ને આ બાજુ ભાઈ બધા શાહી માણસો બેઠા હે જો બધા શાહી માણસો મોટા બધા મારા મોટા બાપા ને બધા હે કાકા ને આ બાજુ અમારા ભાઈઓ છે આ બાજુ માંડવીનો ખોલ આલે છે તો આવી રીતના કઈ ખોલાય છે ભાઈ તમે હણીગાર કી બાકી જોવા લ્યો એક નંબર હો ભાઈ બમ્ફર તો એવું એવી હે ગમે એ મોરો આવે જાય ને તમારે ભૂકા બોલાવી દો ભાઈ જોઈ લ્યો કેવું એવી માયલું બમ્ફર હે ભાઈ ટ્રેક્ટર કઈ ઘટે નહીં હો ભાઈ આઈસર અરે વાહ ભાઈ તો લ્યો હણીગારે જીવો હે ભાઈ વાહ હે પાછી ટોલીના ટાયરો જબરા હો ભાઈ ખાતરનો હબા ભર્યો હે કોઈ નાખવું હોય તો કીજો તમારે પૂગે આવી છે એક નંબર જો ટાયરોમાં આમાં ઓલું ગોઠવેલ છે હણીગાર ને આગળના ટાયરમાં ને બમ્ફરો ને આ બાજુ જો લખાણ ને ઘણું બધું કરેલ છે ને ક્યાંય બાકી કઈ ઘટે જ નહીં ભાઈ ઉડે તો જ આ અને ભાઈ આ ટ્રેક્ટરના શોખીન હોય ને એની ખબર પડે ભાઈ આવો હણીગાર કરવો કઈ ઝીણી મોટી વાત થોડી છે ભાઈ ગુડ ઇવનિંગ મિત્રો બપોર પછીના વાગ્યા છે ભાઈ અત્યારે 4:30 ભાઈ આપણે જઈએ છીએ ટ્રેક્ટર લઈને આપણી સામી વાડી જો કારણ કે ત્યાંથી છે ને આપણે માંડવી ભરવાની છે આપણા ટ્રેક્ટરમાં
જો આ બાજુ ટોલીમાં હે ને થોડીક માંડવી પડી છે અને કાંટો પડ્યો છે ટોલીમાં. પાટિયા બાટિયા હે ને એ પેલા ઉતાર નાખવાના હે, કારણ કે નળી છે આ થપ્પી મારવામાં હરખી થપ્પી નહીં લાગે એના હિસાબથી. ને પ્લસમાં આમાં જે માંડવી પડી છે ને એ આપણે યાળમાં ગઈ હતી, યાળમાંથી વહીતી છે એ માંડવી છે આ. એટલે આપણે છે ને આને પેલા આને જવા જ દેવાની હાથ જોકે ભેગી, પેલા બધાનો હરખો કાંટો કરતું જવાનું હોય ને પછી આપણે ટોલીમાં થપ્પી મારવાની છે. તો ભાઈ પેલા આપણે પાટિયા બાટિયા ઉતારતા આવીએ, પછી આ જે ટોલીમાં પડે એનો કાંટો કરી નાખી ને પછી મિત્રો હે ને આપણે બીજી માંડવી ત્યાંથી ભરવાની છે આપણા ટ્રેક્ટરની ટોલીમાં. તો ફિલહાલ અત્યારે આપણે જઈએ આપણે ઓલી વાડી ત્યાં જઈને તમને બતાવું આપણા ગોડાઉનમાંથી માંડવી પડી છે ને એ આપણે આ ટ્રેક્ટરમાં ભરી, માનો કે કદાચ 70-75 ગુણી પડી છે એ ટોલીમાં ભરવાની છે ને ભરીને પછી આપણે કાલે નાખવાની છે પોરબંદર યાર્ડમાં. તો હાલો મિત્રો હે ને આપણે અટાણે પહેલાં ના દે આ પહેલાં ભરવાનું કામકાજ ચાલુ કરી દઈએ. સૌ પ્રથમ આપણે પાટિયા ઉતારી નાખીએ. અમારા પ્રિયનભાઈ પણ અમને ટેકો દે ને એટલે પાટિયા ઉતારવા. હું થોડો લેવા ગયો તો કામ તારી ટોલીમાં પાટિયા સડાવ અત્યારે કામ અમે કામ નથી કે ઉતારવા લાગતા એલા હે? ઓ ભાઈ સાહેબ ये क्या है? ए सोनेड़ा ने चक्कर देवी आ गया हूँ. ये आप देख सकते हैं इसने कितने बड़े पाप किए हैं. आ बावड़ा है नहीं पापा? ओय माता जो ढीगलो પડ્યો ઓય મળી રે બહુ જાજીના બાવડા મરી ગયા છે એકચ્યુઅલી માં અહીંયા. એટલે આવ્યા ક્યાંથી? મગોટું ભર્યું હે ને. હાલો તમે બે થઈને ઉતાર નાખો, હું ઊભો. હા હું આ ઊભો, તમે બે ઉતાર નાખો. હોવા જો તું આ એકલો પાટિયા હે ને ઉપાડે ના મૂકી દે ને તો હું તને 10 રૂપિયા આપા. ધોણીકા એ રામ કાકો આવે. એ રામ કાકા એ પાટિયા ઉતારવા તા ના રે ના જ્યાં કઈ ના આજ કે વાત તો અમારા કાકાની. તો ગાઈસ ટોલી ભરવાનું કામકાજ આપણે ચાલુ કરી દીધું હે. આ તમે જોઈ શકો આવી રીતના થપ્પીઓ મારતા જાય અહીં. અહીંયા ડેલાની બાજુમાં જ આપણું ટ્રેક્ટર લગાડી દીધું હે. નીચેના થરમાં મિત્રો 16 ગુણ્યો નીચેના થરમાં હે. આ થરમાં 18 ગુણ્યો હે ને પાછી હવે આમાં 18 આવી છે. આવી રીતના આપણે 80-90 ગુણી હમાડવાની છે. આવી રીતના મિત્રો આપણી પાસે હુપડી છે એનીથી ગુણ્યો હારી છે, તમે જોઈ શકો. હવે સીધી અહીંયા ઠલવી નાખે અને હું અહીંયા થપ્પી મારતો જઈશ.